નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12થની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાં યુનિટ 5 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એમાં રીડ 1, યુનિટ 5ની અંદર રીડ 1 ડિસ્કસ કરવાના છીએ અને એનું નામ છે એન્ડ્સ. એન્ડ્સ એટલે કીડીઓ થાય. કેટલાક લોકો એને આંટ બોલે છે. આંટ અલગ છે. આંટ AUNT, આંટ એટલે કાકી, મામી, માસી, ફોઈ થાય. એ આંટ છે, AUNT. આ એન્ડ્સ છે, કીડીઓ. હવે તમને એમ થાય કે આવા નાના ને નજીવા જીવો પ્રાણીઓ વિશે કેમ વાત કરતા હશે, પરંતુ મિત્રો કીડીઓની અંદર ઘણી બધી જાતિ આવે અને કીડીઓની અંદર ઘણા બધા ગુણધર્મો આવે છે. વર્ચ્યુઝ આપણે કહી શકીએ, ક્વોલિટીઝ કહી શકીએ. તો એની વાત છે ખાસ કરવાની છે. કયા કયા ગુણધર્મો છે એની વાત આમાં છે. તો હું તમને વાત કરું તો કીડીઓની અંદર હાર્ડવર્ક એટલે સખત મહેનત કરવાનો જ એક સદગુણ હોય છે. તો એની અંદરથી આપણા માટે પણ ઇંગ્લિશમાં ઘણી બધી કહેવત છે કે ધેર ઇઝ નો ઓલ્ટરનેટિવ ઓફ હાર્ડવર્ક. હાર્ડવર્ક ઓલવેઝ બેર ફ્રૂટ્સ. બરાબર? તો સખત મહેનતના ફળો મીઠા હોય છે, આવી કહેવતો છે. બીજું કે સક્સેસ નીડ્સ હાર્ડવર્ક. સફળતા માટે હાર્ડવર્કની જરૂર પડે જ. કોઈ પણ ફિલ્ડની અંદર ધેર ઇઝ નો શોર્ટકટ ફોર સક્સેસ. સફળતા માટે શોર્ટકટ નથી, અને જો શોર્ટકટ શોધો તો શોર્ટ સર્કિટ થવાની સંભાવના રહે છે. એટલે શોર્ટકટ શોધવાનો નહીં. ત્યાર પછી કીડીઓની અંદર સોશિયલ સેન્સ અથવા એની સોશિયલ લાઈફ છે, બરાબર, સામાજિક વૃત્તિ છે એની, એ પણ ખૂબ ઊંચી હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કીડી બીમાર પડે તો એની સેવા શુશ્રૂષા કરે છે. ત્યાર પછી કીડી કોઈ મરી ગઈ હોય તો એને દાટી દે છે. તો આવી સામાજિક વૃત્તિ. કોઈ કીડી છે નવરા ન બેસી રહે, દરેક કીડીઓ કામ કરે, અને કોઈ નવરા ન બેસવા દે, એ પણ આવી બધી સામાજિક વૃત્તિ હોય છે. ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિમત્તા. માણસ પછીની બુદ્ધિમત્તામાં ડોલ્ફિન અને કીડીઓ છે એ જીવો છે માણસ પછી બુદ્ધિમત્તાની અંદર આવે છે. ત્યાર પછી ટીમવર્ક એટલે સમૂહની અંદર કામ કરે છે. એમાં મેનેજમેન્ટ એટલે મેં વાત કરી એમ કે કોઈને નવરા ન બેસી દે, બધાએ કામ કરવું પડતું હોય છે. ત્યાર પછી કમ્યુનિકેશન સ્કિલ, એકબીજા સાથે સંદેશા વ્યવહાર કેવી રીતે કરવો, એ પણ એની અંદર એક જબરદસ્ત સ્કિલ હોય છે. તેઓ રમતો પણ રમે છે, બરાબર. તો આવી ઘણી બધી માણસો જેવી જ વૃત્તિ એની અંદર હોય છે. તો એવી વૃત્તિ છે. આવી ઘણા બધા સદગુણો છે કીડીઓના, એના વિશે વાત કરવાની છે. કીડીઓને ઘણા બધા પ્રકાર છે, એના વિશે આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો ચાલો આપણે જોઈએ કે એન્ડ્સ એટલે કીડીઓ છે એના વિશે આપણા ચેપ્ટરમાં શું આવે છે. પેજ નંબર 49 ઉપર તમારી ટેક્સ્ટબુકમાં જવાનું છે. પેન, પેપર અને ટેક્સ્ટબુક લઈને બેસવાનું છે. પેજ નંબર 49 છે ટેક્સ્ટબુક. રીડ 1. The following behavior was noticed by a scientist who was making a study of ants. નીચેનું વર્તન છે એ વૈજ્ઞાનિકો દ્વારા નોટિસ કરવામાં આવ્યું હતું, નોંધવામાં આવ્યું, કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. બિહેવિયરનું સ્પેલિંગ છે એ અમેરિકા વાળા હોય તો યુ ન લખે, ઓનર છે વગેરે એમાં યુ નહીં લખે. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. અસંખ્ય કીડીઓ છે એક વખત ખાડાની અંદર હતી, પીટ એટલે ખાડો, કે જ્યાં તેઓએ માખી અને બીજા જીવડાઓને માર્યા હતા ખોરાક માટે, એટલે ખાવા માટે. ઇન્સેક્ટ્સ એટલે જીવડાઓ થાય. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hill એટલે રાફડો થાય. અને અંડરલાઈન કરો, began fetching. ફેચ એટલે લાવવું. કીડીઓ છે એ આ નાના નાના ટુકડાઓ છે જે જીવડાઓને માર્યા એને રાફડા ઉપર લાવતા હતા, કે જે રાફડો થોડો ઉપર હતો. This was arduous work for them. આ કાર્ય એમના માટે બહુ મતલબ કે હાર્ડવર્ક જેવું હતું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. ખાડો છે એની સાઈડ એકદમ સીધી હતી, સપાટ હતી, એટલે લપસી જવાય એવી. અને કીડીઓની સાઈઝ જોતા, એને વિચારતા, અને કીડીઓ જે વજન ઊંચકીને લઈ જતી હતી, એનો વજન છે કીડીઓના વજન કરતા વધારે વજન તેઓ ઊંચકીને લઈ જતા હતા. એ જોતા એમ લાગતું હતું કે આ કાર્ય છે એના માટે ખૂબ જ મહેનતનું કાર્ય છે.
It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff એટલે ખડક. અહીંયા પાઉન્ડ છે વજનનો એકમ છે કે માણસનું વજન હોય એની કરતા ડબલ વજન માણસ ઊંચકીને જતો હોય ખડક ઉપર, એમ કીડીઓ છે એના કરતા પણ ડબલ વજન છે એ ઊંચકીને લઈ જતી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff એટલે ખડક થાય. અને બીજે એક અંડરલાઈન કરજો મિત્રો, એઝ ઇફ અને વર નીચે અંડરલાઈન કરો. એઝ ઇફ પછી વર આવશે હંમેશા, વોઝ કે ઇઝેમાર કે એવું કંઈ નહીં આવે, ખાલી વર જ આવશે. અને એ ગ્રામરની અંદર ટોપિક એને સપોઝિશન કહેવાય. સપોઝિશન તમે ગ્રામરના વિડીયો જોજો, એમાં આપણે ડિટેલમાં વાત કરેલી છે. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed their way. Obstruct એટલે અવરોધ આવો, માર્ગની અંદર અવરોધરૂપ બનવું. કીડીઓ છે તરત જ એમણે કામ વહેંચી લીધું હતું. કેટલીક કીડીઓ છે એ ખાવાનું માથા ઉપર લઈ જતી હતી અને બાકીની કીડીઓ છે આગળ સફાઈ કરી જતી હતી, જ્યાં પથ્થરના ટુકડા કેવું હોય ત્યાં ચાલવા માટેનો રસ્તો કરી દેતી. આ રીતે કામને ઓર્ગેનાઇઝ કરેલું. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. Front એટલે આગળ થાય, rear એટલે પાછળ. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. તમે અંડરલાઈન કરો મિત્રો, ડિફિકલ્ટ ટુ ગેટ નીચે અંડરલાઈન કરો. ડિફિકલ્ટ પછી ટુ વાળું ક્રિયા બધા આવે કે ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ગેટ ફૂલ માર્ક્સ ઇન લેંગ્વેજ. બીજે એક અંડરલાઈન કરો, સચ ધેટ. સચ ધેટ છે એને રિઝલ્ટ કહેવાય. સો ધેટ, સચ ધેટ, ટુ અને ઇનફ એ બધા રિઝલ્ટની અંદર આવશે. એ પણ વિડીયો આપણે એનો અલગ બનાવેલો છે, જોઈ લેજો. તો કેટલીક વખત કે જ્યાં પગ મૂકવાની પણ જગ્યા ન હોય ત્યાં શું થતું હતું કે પેલી જે વધારાની કીડીઓ છે જેની માથા ઉપર પેલું ખાવાનું નથી, એ કીડીઓ છે નીચે બેસી જાય અને જેની ઉપર વજન છે એ આ કીડીઓની ઉપરથી ચાલી જાય. ખાડા જેવું આવે તો એ બીજી કીડીઓ જે નવરી હોય એ બેસી જાય ને એની ઉપરથી જે વજન લઈને જાય છે એ કીડીઓ ઉપરથી ચાલી જાય. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. ખાડાની ટોચ ઉપર, ટોપ ઓફ ધ પીટ એટલે ખાડાની ટોચ ઉપર. However, there was a small part of the way which was completely smooth and steep. જો કે નાનો ભાગ એક એવો હતો કે જે એકદમ સ્મૂધ અને સ્ટીપ એટલે એકદમ સપાટ હતો. Here there were no footholds. અહીં કોઈ પગલાઓ ન હતા. Here there were no footholds. The ants came up to these points and there their progress stopped. કીડીઓ છે એ આ જગ્યાએ આવી અને ત્યાં તેમની પ્રગતિ અટકી ગઈ હતી. પહેલામાં છે એમ કીધું છે ત્યાં કોઈ પગલા ન હતા એટલે ત્યાંથી આગળ જઈ શકાયું નહોતું, પગલા ભરી શકાય એમ નહોતું. હવે ત્યાં આવ્યા એટલે અટકી ગયા. It seemed that after all they had been defeated. એવું લાગતું હતું કે તેઓ હવે પરાજિત થઈ ગયા છે. પરાજિત થઈ ગયા છે એટલે હવે તેઓ આગળ નહીં વધી શકે એવો એકદમ સીધો ઢાળ આવી ગયો. Of the many ants which tried climb this part, only one reached the top. ઘણી બધી કીડીઓ છે એમણે ઉપર જવાનો પ્રયત્ન કર્યો, એમાંથી ફક્ત એક જ કીડી ટોચ ઉપર પહોંચી શકી હતી. ટ્રાય ટુ ક્લાઇમ્બ નીચે ન લાગ્યા. ટ્રાય પછી ટુ વાળું ક્રિયા બધા. ક્લાઇમ્બમાં બી સાયલેન્ટ રહી, જ્યારે એમની પાછળ બી આવે એ બધા સાયલેન્ટ જ રહી. કોમ એટલે કાંસકો, બોમ્બ છે, ક્રમ એટલે અનાજનો દાણો છે, તો એમની પાછળના બી બધા સાયલેન્ટ રાખો. એક કીડી ઉપર ટોચ ઉપર પહોંચી શકે. This one was immediately met by a number of ants from the ant hill to whom it conveyed a message. આ એક કીડી છે, બાકીની બીજી કીડીઓ જે રાફડામાંથી બહાર આવી એને મળી અને એને મેસેજ કન્વે કર્યો હતો, એટલે મેસેજ કહ્યો હતો. And now an amazing thing happened. અને હવે અદ્ભુત ઘટના ઘટી. The ants at the top began climbing down into the pit backward
each holding the tail end of another end in front. હવે ઉપર જે રાફડામાં કીડીઓ હતી એ ખાડાની અંદર નીચે ઢાળમાં એક પછી એક નીચે ઉતરતી ગઈ અને એ ઢાળમાં ત્યાંથી સાંકળ ઉપરથી નીચે સાંકળ કરે છે. રિપીટ કરો એ. The ends at the top began climbing down into the pit backward. પાછી આવી. Each holding the tail end of another end in front. આગળની કીડી છે એની પૂંછડી પકડી લે અથવા એની પીઠ પકડી અને ઊભી રહે અને એની આગળ જાય તો એની પછી પાછળવાળી પૂંછ પકડી લે. એ રીતે આગળથી છે ઉપરથી રિવર્સમાં કીડીઓ છે નીચે લાઈન કરીને આવી, સાંકળ કરીને આવી. In this way an end chain was soon formed which slowly dropped down the steep side. અને એકદમ ઢાળવાળી જગ્યા હતી ત્યાં સુધી એ કીડીઓની એક સાંકળ રચાઈ ગયેલી. એન્ડ ચેઇન એટલે સાંકળ રચાઈ ગયેલી. When it reached the ends waiting with their lords, they easily climbed up the chain and came out at the top. જ્યારે તેઓ કીડીઓ ઉપરની કીડીઓ નીચે જે ખાડામાં રાહ જોતી હતી કીડીઓ માથા ઉપર ખાવાનું લઈને ત્યાં પહોંચી ત્યારે આ જે ખાવાનું જે કીડીઓ લઈને ઊભી હતી એ કીડીઓ એ સાંકળની ઉપરથી ઉપર ચડી ગઈ. એ બધી કીડીઓની ઉપર થઈ અને રાફડા સુધી પહોંચી ગઈ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. Adeptness એટલે હોશિયારી થાય, ક્લેવરનેસ. તો આવું વર્તન છે કીડીઓનું કે જે એની હોશિયારી બતાવે છે, ઇન્ટેલિજન્સ બતાવે છે. એવું તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે વિજ્ઞાન છે એમણે કીડીઓ વિશે ઘણી બાબતો શોધી. એમાંની એક બાબત આ છે કે કીડીઓની બુદ્ધિમત્તા માણસની બુદ્ધિમત્તા પછી તરત જ આવે છે. કેટલાક લોકોનું બીજી એક હકીકત એવું પણ બતાવે છે કે ડોલ્ફિન આપણા પછી આવે છે. અહીંયા આપણે કીડીઓ એનું બતાવેલું છે. પણ એ બંને પ્રાણીઓ છે એ માણસ પછી આવે છે. પ્રાણીઓ જીવજંતુ જેમાં લેતા હોય એને ક્રીચર કહેવાય. ક્રીચરમાં માણસ સહિત બધા આવી જાય. બરાબર. કેટલાક લોકો એનો ક્રિએચર ઉચ્ચાર કરે છે પણ એનો ઉચ્ચાર ક્રીચર થાય છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. Seem to show નીચે લીટી કરો. seem એટલે લાગવું કે જણાવવું થાય. અને બીજી એક ક્લોઝ નીચે અંડરલાઈન કરો. ક્લોઝ. જો ક્લોઝ બોલો તો બંધ કરવું ક્રિયાપદ થાય અને ક્લોઝ એટલે નજીક થાય. ક્લોઝ બોલો તો નજીક થાય અને ક્લોઝ એટલે બંધ કરવું. સેમ સ્પેલિંગ છે. ઉચ્ચાર બદલે તો મીનિંગ બદલી જાય. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. અને opinion બોલાય છે. આપણે ઓપિનિયન બોલીએ છીએ પણ opinion એટલે અભિપ્રાય થાય. બરાબર. તો બધા જ વૈજ્ઞાનિકો છે આ અભિપ્રાયને માન્ય રાખતા નથી. પરંતુ અહીંયા તમે કેટલીક ફેક્ટ છે, હકીકત, એનો અભ્યાસ કરી અને તમે તમારો પોતાનો અભિપ્રાય બાંધી શકો કે તમે શું અભિપ્રાય ધરાવો છે બાંધી શકો. These are ants that do farming. આ કીડીઓ છે કે જે ફાર્મિંગ કરે છે, ખેતી કરે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. તમે જાણો છો મિત્રો કે માણસે જ્યારે ફૂલ ટાઈમ શિકાર કરવાનું બંધ કરી દીધું અને ફાર્મિંગ સ્વીકાર્યું ત્યારથી મોટી એક પ્રગતિની હરણફાળ ધરી છે. આમ તો બિગ લીપ એટલે મોટો કૂદકો થાય, મોટો કૂદકો, પણ એને કહેવાય કે મોટી એક પ્રગતિની હરણફાળ ધરી છે એમ કે માનવ જાતે. હન્ટર એટલે શિકારી થાય. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. આ જ રીતે સાઉથ અમેરિકાની જે અમ્બ્રેલા એન્ટ છે એમણે આવું જ એક પગલું ભરેલું છે કીડીઓએ. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. તેઓનું નામ અમ્બ્રેલા એન્ટ્સ પડ્યું છે કારણ કે તેઓ મોટા પાંદડા છે એ છત્રી જેવા પાંદડાઓ છે માથા ઉપર લઈ અને જતી હોય છે એટલે અમ્બ્રેલા એન્ટ્સ કહેવાય છે. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrellas. They take these pieces of leaf to their nest where they chew them up nicely. તેઓ આ પાંદડાઓ છે એને એના માળાની અંદર લઈ જાય એટલે કે એના દરની અંદર લઈ જાય ક્યાં જેઓ તેઓ સુંદર રીતે એને ચાવીને ખાય છે. ચૂ એટલે ચાવવું, એના પછી ચ્યુઇંગ ગમ છે, આપણે
ચિગમ કહીએ પણ ચ્યુઇંગમ આઈએનજી લગાડતા. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધી ચૂડ અપ લીવ્સ, અને એ ખવાઈ જાય, રસ ચૂસી લે, પછી એમાંથી પથારી પાંદડાઓ છે એમાંથી તેઓ શું બનાવે છે? પથારી બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ, અને પથારી છે ને એમાં ફૂગ જામી જાય. ફૂગ એ પણ કીડીઓનો એક ખોરાક છે. ફંગસ એટલે ફૂગ છે. ધેન દેર આર એન્ડ્સ that domesticate cows and milk them. પછી બીજી એક અમુક કીડીઓ હોય તો એ બીજી પેલા ગાયોને પાળે છે અને તેને દોહે છે. ડોમેસ્ટિકેટ એટલે પાળવું થાય અને પાલતુ પ્રાણી થાય. વાઇલ્ડ એટલે જંગલી થાય. ડોમેસ્ટિકેટ ફ્લાઇટ હોય તો આપણે દેશની અંદર ચાલતી ફ્લાઇટ કહેવાય. ડોમેસ્ટિકેટ એપ્લાયન્સીસ હોય તો ઘરગથ્થુ વસ્તુઓ, ઘરની વસ્તુઓ છે, ટીવી, ફ્રીજ, અને ડોમેસ્ટિક એપ્લાયન્સીસ કહેવાય. મિલ્ક એટલે અહીંયા દોવું લેવાનું. વોટ વી હેવ કોલ્ડ કાવ આર અ કાઇન્ડ ઓફ ગ્રીન ફ્લાય. આપણે જેને અહીંયા ગાય કહીએ છીએ એક લીલું જીવડું છે એક પ્રકારનું. કાઇન્ડ એટલે પ્રકાર લેવાનો. ધીઝ આર ફાઉન્ડ ઓન રોઝ લીવ્સ એન્ડ ઓન ધ લીવ્સ ઓફ બીન્સ, અને એ જીવડાઓ છે ગુલાબના પાંદડા ઉપર અને કઠોળના પાંદડા ઉપર જોવા મળશે. બીન્સ એટલે દાણાવાળી શાકભાજી અથવા કઠોળ થાય. They give out a sweet honey like liquid which the ants relish a lot. તેઓ એક મધુર મધ જેવું પ્રવાહી આપે છે કે જેને કીડીઓ ખૂબ જ માણે છે. રેલિશ એટલે એન્જોય કરવું. So the ants take these green flies to their nest and keep them there. તેથી કીડીઓ છે આ ગ્રીન ફ્લાય છે, લીલા જીવડાઓ, બરાબર, એને એના માળામાં રાખે અને ત્યાં એને સાચવે છે. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. તેઓ તેને ખવડાવે છે. ફીડ એટલે ખવડાવવું, ઈટ એટલે ખાવું, ફીડ એટલે ખવડાવવું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરે છે દુશ્મનોથી એટલે એનિમીસથી, અને તેઓને બંને સાઈડથી થોડા પ્રેસ કરી અને એમાંથી જે પ્રવાહી નીકળે, દૂધ જેવું પ્રવાહી, તે તેઓ પીવે છે, એટલે એ રીતે એને દોવે છે. They feed them, protect them from enemies, their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. તેઓ એને ખવડાવે છે ગ્રીન ફ્લાયને, એનું રક્ષણ કરે છે દુશ્મનોથી, અને તેઓને ધીમે ધીમે બંને સાઈડથી પ્રેસ કરે કે જેથી કરીને તેમાંથી મધ જેવું પ્રવાહી બહાર આવે, એ તેઓ એન્જોય કરે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. આપણને આગળ કહેવામાં આવ્યું છે એમ કીડીઓ છે રમત રમે છે, એકબીજા બીમાર પડે તો એની સેવા ચાકરી કરે, અને મરી જાય તો એને દાટી દે છે. બેરી ઉચ્ચાર થાય. સ્પેલિંગ છે BURY, પણ એનો ઉચ્ચાર બેરી થાય છે. યાદ રાખજો મિત્રો, બેરી એટલે દાટવું અથવા દફનાવું થાય. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. અંડરલાઈન કરો, allowed to be, allow પછી ટુ વાળું ક્રિયા બધા, અને indolent એટલે આળસુ થાય, લેઝી. દરેક કીડી એવું ધ્યાન રાખે કે દરેક પોતપોતાના હિસ્સામાં જે આવતું એ કામ કરે છે ને, બધા કામ કરે છે ને, કોઈ આળસુ બેસી નથી રહેતા ને, એનું ધ્યાન રાખે છે, અને કોઈને આળસુની જેમ બેસી રહેવા દેવામાં આવતા નથી, બરાબર. નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, કોઈને આળસુની જેમ બેસવા દેવામાં આવે નહીં. ઓલ ધીસ સજેસ્ટ ધેટ ants have a highly developed social sense and perhaps some system of government. All this suggests that ants have a highly developed social sense and perhaps some system of government. આ બધી બાબતો બતાવે છે કે કીડીઓની અંદર ઊંચી વિકસિત સામાજિક વૃત્તિ હોય છે અને કદાચ ગવર્મેન્ટ જેવી સિસ્ટમ એટલે સંચાલન હોય છે, ગવર્મેન્ટ જેવું સંચાલનની વ્યવસ્થા હોય છે. There are ants that keep other ants as slaves. કેટલીક કીડીઓ છે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. આવી એક કીડી છે, એક પાવરફુલ રેડ એન્ટ છે કે જે યુરોપની અંદર જોવા મળે છે. Their slaves are taken from a type of black ant which is smaller in size. તેઓની ગુલામ કીડીઓ જે છે એક પ્રકારની બ્લેક એન્ટ હોય છે કે જે સાઇઝની અંદર એની કરતા નાની હોય છે. When red ants want slaves, they ambush the nest of black ants and abduct some of their eggs. એમ્બસ એટલે હુમલો કરો, એટેક કરો, એમ્બસ એટલે, અને અબડક એટલે ઊંચકીને લઈ જવું, અબડક્ટ એટલે ઊંચકીને લઈ જવું.
તો જ્યારે રેડ એન્ટને ગુલામની જરૂર પડે ત્યારે તેઓ બ્લેક એન્ટના માળાની અંદર અથવા દરની અંદર તેઓ હુમલો કરે અને થોડા ઈંડાને લઈ જાય છે, ઊંચકીને લઈ જાય છે. અબડક એટલે ઊંચકીને લઈ જવું અને એમ્બસ એટલે હુમલો કરો. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. જ્યારે આ ઈંડાઓ છે એને રેડ એન્ટ છે એના દરની અંદર સેવવામાં આવે. હેચ એટલે સેવવું એટલે ઈંડામાંથી બચ્ચું બહાર આવે ત્યારે બ્લેક એન્ટ છે એની સાથે ગુલામ જેવું વર્તન કરવામાં આવે છે. એટલે બ્લેક એન્ટને ગુલામીનું જ કામ કરાવવામાં આવે છે. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slaves. Treat એટલે વર્તન વિહાર કરવું, ટ્રીટમેન્ટ કરવી પણ થાય. From their birth, they are taught to obey. જન્મથી જ તેઓને આજ્ઞાની પાલન કરવાનું શીખવામાં આવે છે કે રેડ એન્ટ જે કે ને એનું પાલન કરવાનું. They are compelled to drudgery. અંડરલાઈન કરો, compel એટલે ફોર્સ થાય. તેઓની પાસે વેઠ કરાવવામાં આવે છે. વેઠ એટલે હાર્ડવર્કની દબાણ કરવામાં આવે છે. ડ્રજરી એટલે હાર્ડવર્ક. They have even to carry about their masters on their backs. તેઓને રેડ કલરની કીડી છે એને પીઠ ઉપર ઊંચકીને પણ લઈ જવી પડશે. એટલે બ્લેક ગુલામ છે, યાદ રાખજો, અને રેડ માસ્ટર છે. તમને પૂછાય કે રેડ કલર એ ની કીડીઓ માસ્ટર છે કે ગુલામ, તો રેડ એ માસ્ટર છે ને બ્લેક છે એ ગુલામ છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવી આશ્ચર્યજનક રીતે માણસની જેવી જ વૃત્તિ છે એનામાં. માણસ પણ આવું જ કામ કરતા હોય છે કે બળિયાના બે ભાગ, એવી કહેવત છે કે જે બળિયા હોય એ લોકો બે ભાગ લે છે. The most ferocious kind of ants are the driver ants of Africa. આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ એ સૌથી વિકરાળ ભયંકર કીડી કહેવાય છે. They have no fixed home but are always on the move. તેઓને કોઈ ફિક્સ ઘર હોતું નથી પણ હંમેશા મૂવમેન્ટ કરતી જોવા મળે છે. They are completely blind but they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. Devour એટલે ભક્ષણ કરવું, એટલે મારીને ખાઈ જવું. આમ તો તેઓ એકદમ આંધળી કીડીઓ છે. ડ્રાઈવર એન્ડ છે આફ્રિકાની ડ્રાઈવર એન્ડ્સ આંધળી છે એકદમ, પરંતુ તે એક લાંબી લાઈનની અંદર તે લોકો આગળ મૂવ કરતા હોય છે, આગળ સ્થળાંતર કરતા હોય છે, અને સેંકડો કીડીઓ એની સાથે આખી લાઈન હોય છે, અને એના માર્ગમાં જો કોઈ પ્રાણી આવે તો એને ભક્ષણ કરી ખાઈ જતા હોય, મારી નાખે છે એને. Even large animals like tigers and elephants live in fear of them. મોટા પ્રાણીઓ છે ટાઈગર અને એલિફન્ટ જેવા, એ પણ એનાથી ડરીને રહે છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. પાયથન એટલે અજગર થાય, અને અંડરલાઈન કરો આફ્ટર સ્વેલોઈંગ. સ્વેલો એટલે ગળી જવું. ઘણીવાર અજગર છે એનો કોઈ ખોરાકને ગળી ગયો હોય તો એના રસ્તામાં આવી જાય તો એ અજગર અને અંદર જે પેટમાં જે કંઈ ખોરાક છે, કોઈને ગળી ગયું છે કોઈ પ્રાણી, એને બંનેને આ કીડીઓ ખાઈ જાય છે. બરાબર. ક્રીચર એટલે પ્રાણી, માણસ સહિત બધા જ આવી જાય ક્રીચરની અંદર. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. આફ્રિકાના ગામના લોકો ઘણા બધા આના વિશેની વાતો કરતા હોય છે, વાર્તાઓ કહેતા હોય છે, અને આમાંની ઘણી બધી વાર્તાઓ સાચી પણ હોય છે. કે ઘણીવાર બાળકો છે, નાના બાળકો, એને એમ કે કીડીઓ ખાઈ જાય છે, એવી વાતો કરતા હોય છે. નાના બાળકોને કીડીઓ ખાઈ જાય, અને સાચી પણ હોય છે ઘણી. When an army of the driver ants enters a house, the people flee into the forest and stay there until the ants have passed. ફ્લી એટલે નાસી જવું. જ્યારે આ કીડીઓ છે એનું લશ્કર છે, ડ્રાઈવર એન્ટ્સની કીડીઓ ઘરમાં પ્રવેશે ત્યારે ઘરના લોકો છે જંગલમાં રહેવા માટે ચાલ્યા જાય છે. દક્ષિણ આફ્રિકામાં, આફ્રિકા કહો તો ચાલશે, આફ્રિકાની અંદર ફ્લી એટલે નાસી જવું. એટલે જ્યારે એમ ખબર પડે કે આ કીડીઓ છે ઘરમાંથી બહાર નીકળી ગઈ છે ત્યારે જ તેઓ ઘરે પાછા આવે છે. When the people come back, they find that every insect and spider in the house has been cleared away. સ્પાઈડર એટલે કરોળિયો. અને જ્યારે તેઓ જંગલમાંથી આવે ત્યારે ખાતરી કરી લે, સફાઈ કરીને, કે કોઈ પણ કરોળિયો અથવા કોઈ પણ જીવડું છે ઘરની અંદર નથી ને, એમ ખૂણે ખાંચરે ફેવરીને વસ્તુ સાફ કરી નાખે છે.
ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોની તમારા ગ્રુપની અંદર શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.